દક્ષિણ ગુજરાતના 2.54 લાખ ખેડૂતોને દિવસે વીજળી મળતા હવે આનંદ છે। રાત્રિના ઉજાગરા અને જીવજંતુના ડરથી ખેડૂતોને મુક્તિ મળી। ડીજીવીસીએલના તમામ 807 ખેતીવાડી ફીડરોને આવરી લેવામાં આવ્યા। કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે। દિવસના સમયે સિંચાઈ કરાતા પાક ઉત્પાદનમાં પણ થશે વધારો। મહત્વનું છે કે અગાઉ માત્ર રાત્રે જ વીજળી મળવાથી ખેડૂતોને રાત્રિ ઉજાગરા કરવા પડતા હતા। સાથે જ મોડી રાત્રે ખેતરમાં સાપ અને વીંછીનો પણ ડર રહેતો હતો, પરંતુ હવે દિવસ દરમિયાન પણ વીજળી મળી રહેતા ખેડૂતોને રાહત મળશે। સાથે ઉત્પાદનમાં વધારો થતા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે, જેને લીધે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। લગભગ 2.5 લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના 800 ફીડરોમાં મળવા માંગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી 8 કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છૂંદવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે।